સુરતના રેલવે સ્ટેશન ઉપરથી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ રથયાત્રા બપોરે 2:30 વાગે સુરત રેલવે સ્ટેશનથી ઇસ્કોન મંદિર સુધી જશે। હમણાં રથયાત્રાની ભવ્ય તૈયારી થઈ રહી છે। ઇસ્કોન, જહાંગીરપુરા, લંકા વિજય, ગુરુકુળ સહિત શહેરમાં 7 સ્થળેથી રથયાત્રા નીકળશે। રથયાત્રાની પૂર્વ સંધ્યાએ ભગવાન જગન્નાથજીનો નેત્રોત્સવ ધ્વજારોહણ ઉજવાયો। અષાઢી બીજ નિમિત્તે ઓરિસ્સાના જગન્નાથપુરી સહિત દરેક જગ્યાએ ભગવાન જગન્નાથની યાત્રા નીકળે છે। સુરતમાં પણ જહાંગીરપુરા ઇસ્કોન મંદિર, અમરોલી લંકા વિજય મંદિર, વેડ રોડ સ્વામિનારાયણ ગુરુકુળ ઇસ્કોન મંદિર વરાછા, મહિધરપુરા ખોડિયા બાબા મંદિર, સચિન પાંડેસરા સહિત રથયાત્રાના આયોજનો કરવામાં આવ્યા છે। મહંત મહામંડલેશ્વર સીતારામદાસજી મહારાજે જણાવ્યું હતું કે પૂનમના સ્નાન બાદ ભગવાનને તાવ આવતો હોવાથી દર્શન બંધ રાખવામાં આવતા હોય છે। ભગવાનને આંખ આવી હોવાથી આંખ પર પટ્ટી બાંધીને રાખવામાં આવે છે, જે રથયાત્રાની પૂર્વ સંધ્યાએ આંખ પરની પટ્ટી દૂર કરી નેત્રોત્સવ ઉજવાયો હતો। સવારે યજ્ઞ અને બપોરે 1 વાગે ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાને સ્નાન કરાવી રથમાં બિરાજમાન કરવામાં આવશે અને ત્યારબાદ રથયાત્રાનો પ્રારંભ થશે। તેવી જ રીતે બપોરે 3 કલાકે સ્ટેશન ખાતેથી જહાંગીરપુરા ઇસ્કોન મંદિરની રથયાત્રાનો પ્રારંભ થશે। રિંગ રોડ, અઠવાલાઇન્સ, રાંદેર રોડ, મોરાભાગળ થઈને જહાંગીરપુરા મંદિર પહોંચશે। 11 કિલોમીટરથી વધારે રૂટમાં લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરશે। અમરોલી લંકા વિજય મંદિર ખાતેથી બપોરે 3 વાગે લંકા વિજયથી પ્રારંભ થઈ કતારગામ ગજરાજ સર્કલ સુધી ફરી પરત અમરોલી માનસરોવર સર્કલ ખાતે 10 દિવસ સુધી રોકાશે। વરાછા ઇસ્કોન મંદિર દ્વારા બપોરે 2 વાગે મિની બજાર વરાછા ખાતેથી પ્રારંભ થઈને હીરાબાગ, કાપોદ્રા, મોટા વરાછા, સરથાણા થઈને પરત ફરશે। વર્ષો જૂની પરંપરા પ્રમાણે મહિધરપુરા ખોડિયા બાબાના મંદિર ખાતેથી નીકળતી રથયાત્રા લાલ દરવાજા વિસ્તારમાં ફરીને પરત આવશે, જ્યારે પાંડેસરા અને સચિનમાં પુરીની પરંપરા મુજબ રથયાત્રાનું આયોજન થયું છે। આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ, ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે।